આગળ વાત કરીએ અમદાવાદમાં કેતકી વ્યાસની ધરપકડ બાદ તપાસ કેતકી વ્યાસને સાથે રાખીને એસીબીની તપાસ બોડકદેવ ખાતેના નિવાસસ્થાને તપાસ હાથ ધરવામાં આવી શિવાલિક લેગેસીના નિવાસસ્થાને તપાસના અનુસાર મિલકતની ફરિયાદ બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો ફરિયાદ બાદ મકાન સીલ કરવામાં આવ્યું હતું એસીબીની ટીમ દ્વારા પંચનામું કરવાની કામગીરી હવે શરૂ કરવામાં આવી છે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા કેતકી વ્યાસની ધરપકડ કરવામાં આવી છે આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો હાલમાં કેતકી વ્યાસને લઈને એન્ટી કરપ્શન બ્યુરોની ટીમ છે તે તેના નામે જે મકાન હતું તે મકાન પર પંચનામું કરવા માટે પહોંચી હતી ખાસ કરીને જ્યારે આ સમગ્ર પ્રમાણસર મિલકત મળી આવી હતી ત્યારે બોડકદેવમાં આવેલ જે આ શિવાલિક લીગન્સી જે ફ્લેટ છે કે જ્યાં તેનું મકાન હોવાનું જાણવા મળ્યું હતું એટલે એસીબીની ટીમ છે તે હાલ અહીં પહોંચી છે અને ખાસ કરીને જે તપાસ હાથ ધરી છે નિવૃત્ત નાયબ કલેક્ટર જે છે તેને લઈને હાલ એસીબીની ટીમ આવી રહી છે આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર જે એસીબીની ટીમ દ્વારા ખાસ કરીને ત્યાં પંચનામું કરવા માટેની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી હતી અને જે આ સમગ્ર મામલો સામે આવ્યો હતો તેમના વિરુદ્ધમાં એક અરજી કરવામાં આવી હતી અને અરજી ભાગ એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા તપાસ કરવામાં આવી હતી અને લગભગ 3,56,00,000 જેટલી જે અપ્રમાણસર મિલકત છે તે મળી આવી હતી જો કે એન્ટી કરપ્શન બ્યુરોની તપાસમાં સામે આવ્યું છે કે લગભગ આ તમામ જે મિલકતો છે તે તેમણે તેમના માતા પિતાના નામે લીધી હતી અને તેમાં રોકાણ કર્યું હતું કેટલીક જે બેંક એકાઉન્ટ પણ મળી આવ્યા હતા એટલે તેમના જે કુટુંબીજનો છે તેમના આ બેંક એકાઉન્ટ મળી આવ્યા હતા અને જે મોટાભાગની રકમ છે તે તેમાં પણ જમા કરાવી હોવાનું જાણવા મળ્યું હતું આપ જોઈ શકો છો હાલની જે એન્ટી કરપ્શન બ્યુરોની ટીમ છે તે અહીં તેમના નિવાસસ્થાને પહોંચી છે અને હાલ અહીં પંચનામું કરવામાં આવશે હાલ એસીબી દ્વારા આ સમગ્ર મામલે વધુ કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે જોઈ શકો છો હાલ અહીં જે ખાસ કરીને તેમની જે પણ મિલકતો જે સીઝ કરવામાં આવી છે તે તમામ મિલકતો ઉપર એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા જે તેમને સાથે રાખીને કાર્યવાહી કરવામાં આવશે કેમેરામેન ખેંગા રાઠોડ સાથે ઋત્વિજ સોની ન્યૂઝ 18 ગુજરાતી અમદાવાદ 2012-13 થી 23 સુધીનો જે ચેક પીરિયડ છે એમાં એમણે 78 લાખનો પગાર મેળવેલો છે સામે રસોડા ખર્ચ ફક્ત 15,90,000 જ છે એમાં મતલબ કે જે સિદ્ધાંત નક્કી કરેલા છે એ સિદ્ધાંત કરતાં પણ એમણે ઓછી રકમ ખર્ચેલી છે અને ઓછી રકમ ઉપાડ કરેલી છે ત્યારે વધારે શંકા જાય કે આટલી રકમ ઓછી ઉપાડ કરવા પાછળના કારણો શું આ જે રકમ એમને પગાર પેટે મળેલી એની કઈ પ્રોપર્ટી વસાવેલી આ બધું જ કેલ્ક્યુલેશન કરી એમની સામે એમણે જે કુલ પગાર એમને મેળવ્યો છે એની સામે એમને જે કાયદેસરની મેળવેલ આવક છે એમની 5,17,00,000 સમથિંગ એની સામે એમની વધારાની જે આવક જે ગણાય પગારમાંથી બાદ કરતા એ 3